કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું ટ્રેડિંગ લર્નિંગ જર્નીના ક્લાસ 3ની અંદર. તો આપણે આજે ક્લાસ 3ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પાછળ આપણે 2 ક્લાસની અંદર ચર્ચા કરી છે કે ભાઈ માર્કેટ બેઝિક શું હોય છે, CDSL NSDL શું હોય છે, સ્ટોક એક્સચેન્જ શું હોય છે, બ્રોકર શું હોય છે, અને બીજા ક્લાસની અંદર આપણે થોડીક માર્કેટના સપોર્ટ રેઝિસ્ટન્સ કેને કહેવામાં આવે છે, બરાબર છે, કઈ રીતના ભાવ ઉપર નીચે જાય છે, એવી તમામ પ્રકારની ચર્ચા કરી છે. તો આજથી આપણે માર્કેટના ક્લાસ 3ની અંદર થોડીક એડવાન્સ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જો તમને ક્લાસમાં કાંઈ ના સમજાય તો વિડીયોને રિપીટ કરીને જોજો. મારી સ્પીડ જો થોડીક વધુ અથવા ઓછી લાગતી હોય તો તમારી રીતના વિડીયોને એડજસ્ટ કરીને જોજો. પણ આજથી થોડુંક એડવાન્સ લેવલનું લર્નિંગ શરૂ થવા જઈ રહ્યું છે, તો ક્લાસને થોડુંક ધ્યાનથી જોવા વિનંતી. તો ચાલો ક્લાસ 3ની શરૂઆત કરીએ. આજના આપણે આ ત્રીજા ક્લાસની અંદર જોવા જઈ રહ્યા છીએ કે ભાઈ કેન્ડલ સ્ટિક શું છે, બરાબર છે. તમે ટ્રેડિંગની શરૂઆત કરી રહ્યા છો તો તમારા માટે થઈને કેન્ડલ સ્ટિક ખૂબ જ મહત્ત્વની રહે છે, બરાબર છે. કેન્ડલ સ્ટિક કોને કહેવામાં આવે છે? જો સામાન્ય ભાષામાં આપણે વાત કરીએ ને તો કેન્ડલ સ્ટિક એટલે કે કોઈ ચોક્કસ સમયગાળો હોય છે તો એમાં પ્રાઇસની જે હલનચલન દર્શાવે તેને કેન્ડલ કહેવામાં આવે છે, બરાબર છે. જો તમને માર્કેટની થોડી ઘડી પણ નોલેજ હશે ને તો તમને ખબર હશે, તમે સાંભળ્યું હશે કે ભાઈ ડોજી કેન્ડલ બને છે, ને હેમર કેન્ડલ બને છે, ને બુલિશ કેન્ડલ, ને બેરિશ કેન્ડલ, ને ચાજી બધી કેન્ડલોનું નામ તમે સાંભળ્યા હશે, બરાબર છે. પણ હું તમને એકદમ સિમ્પલ ભાષાની અંદર શીખવાડવા જઈ રહ્યો છું કે ભાઈ કોને કેન્ડલ સ્ટિક કહેવામાં આવે છે, બરાબર છે. જેથી તમને કોઈ પણ આવા નામ યાદ રાખવાની કોઈ પણ પ્રકારની એવી વધુ મુશ્કેલી ન થાય અને સાથે આસાનીથી સમજાય કે ભાઈ કેન્ડલ સ્ટિક શું છે, એવા તમામ પ્રયત્નો હું કરું છું, બરાબર છે. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ તો આપણે સમજીએ કે ભાઈ કેન્ડલ શું છે, બરાબર છે. તો કેન્ડલની વાત કરી દઉં ને તમને, તો કેન્ડલ છે ને 4 વસ્તુ દર્શાવતી હોય છે. સૌ પ્રથમ આવી જાય છે ઓપન પ્રાઇસ, પછી હાઈ પ્રાઇસ, લો પ્રાઇસ અને ક્લોઝ પ્રાઇસ. તો સૌ પ્રથમ આપણે ડિટેલમાં ચર્ચા કરીએ કે ભાઈ આ ચારેય વસ્તુ શું છે, બરાબર છે. આ ચારેય વસ્તુને જ દર્શાવીને કેન્ડલ બનતી હોય છે. અત્યારની તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે 3 પ્રકારની કેન્ડલ હોય છે માર્કેટમાં, જે મહત્વ રીતે કામ આપતી હોય છે, જેની વિશે આપણે આજના ટોટલ વિડીયોમાં વાત કરવાના છીએ, બરાબર. આપણા માટે માર્કેટમાં 3 જ કેન્ડલ છે, બરાબર છે. પહેલી થઈ ગઈ ગ્રીન કેન્ડલ, રેડ કેન્ડલ, અને આ ત્રીજી થઈ ગઈ ઇન્ડિસિઝન કેન્ડલ અથવા ડોજી કેન્ડલ. ગ્રીન કેન્ડલ કોને કહેવામાં આવે છે પહેલાં તો આપણે વાત કરીએ, બરાબર. ગ્રીન કેન્ડલ એટલે કે જે ઓપનિંગનો પ્રાઇસ કરતાં ઉપર હોય ત્યારે ગ્રીન કેન્ડલ બને છે. ઓપનિંગનો પ્રાઇસ એટલે શું એ તમને આપણે સમજાવવું, બરાબર છે. તો સમજો અહીંયા ધ્યાનથી. પહેલાં માનો કે અવડિયા એક કેન્ડલ બને છે, બરાબર. કેન્ડલ શું છે એના વિશે આપણે પાછલા ક્લાસની અંદર વાત કરી ચૂકીએ છીએ થોડી ઘણી. તો તમે પાછલો ક્લાસ જોશો તો તમને ખબર પડી જશે, બરાબર છે, કેન્ડલ શું વસ્તુ છે. આજે આપણે વાત કરીએ કે ભાઈ ગ્રીન કેન્ડલ કોને કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે માનો કે જ્યારે પ્રાઇસ ઓપન થઈ છે, બરાબર છે, ત્યારે અવડિયા ઓપન થઈ છે 100 રૂપિયા ઉપર, બરાબર. જ્યારે પ્રાઇસ ક્લોઝ થાય છે ત્યારે તે ક્લોઝ થઈ જાય છે 110 ઉપર. એટલે કે જ્યારે પ્રાઇસ ઓપન થઈ ત્યારે હતી 100 ઉપર, બરાબર છે, પણ જ્યારે તે ક્લોઝ થઈ ત્યારે તે થઈ ગઈ હતી 110 ઉપર. તો જ્યારે કેન્ડલ ખુલી ત્યારે તે 100 ઉપર હતી, પરંતુ જ્યારે તે ક્લોઝ થઈ ત્યારે તે 110 ઉપર ક્લોઝ થઈ હતી. એટલે જ્યાં 10 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે કેન્ડલમાં, એને આપણે પોઝિટિવ કેન્ડલ કહી શકીએ છીએ. જેમ કે એમાં ભાવમાં વધારો થયો છે એટલે તે પોઝિટિવ કેન્ડલ કહેવાય છે, બરાબર છે. હવે સેમ જ વસ્તુ આપણે સમજી લઈએ ને તો રેડ કેન્ડલમાં સેમ વસ્તુ આવે છે. માનો કે આ રેડ કેન્ડલ છે, બરાબર. રેડ કેન્ડલનો અર્થ એવો થાય છે કે ઓપનિંગ પ્રાઇસ કરતાં ક્લોઝિંગ પ્રાઇસ નીચે હોય. કેન્ડલ ઓપન થયું છે, અહીંયા કેન્ડલ ક્લોઝ થઈ. તો જ્યારે કેન્ડલ ઓપન થઈ હતી ત્યારે તેનો ભાવ 110 રૂપિયા હતો, પણ જ્યારે કેન્ડલ ક્લોઝ થઈ છે ત્યારે તેનો ભાવ 100 રૂપિયા થઈ જાય છે. એટલે કે આ બંનેની અંદર જે 10 રૂપિયાનો આપણે ઘટાડો જોવા મળ્યો છે તેને આપણે કહી શકીએ છીએ રેડ કેન્ડલ, બરાબર છે. કે કેન્ડલ જ્યારે ઓપન થઈ ત્યારે 110 ઉપર થઈ હતી, પણ ક્લોઝ થઈ ત્યારે 100 ઉપર ક્લોઝ થઈ ગઈ. જો આ 10 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો તેને આપણે રેડ કેન્ડલ કહી શકીએ છીએ, બરાબર. એટલે આ 2 કેન્ડલ તમને દર્શાવે છે કે અત્યારના ઇન્ડેક્સની અંદર વધારો થઈ રહ્યો છે અને આ ઇન્ડેક્સની અંદર ઘટાડો થઈ રહ્યો છે. આ 2 મહત્વપૂર્ણ કામ હોય છે રેડ કેન્ડલ અને ગ્રીન કેન્ડલના, બરાબર છે. તો હવે આપણે વાત કરી લઈએ ત્રીજી કેન્ડલની કે ભાઈ ડોજી કેન્ડલ કોને કહેવામાં આવે છે, અથવા તો ઇન્ડિસિઝન કેન્ડલ પણ કહી શકો છો, બરાબર છે. ઇન્ડિસિઝન કેન્ડલ કોને કહેવામાં આવે છે તો શુદ્ધ ગુજરાતીમાં કહું ને તમને તો ઇન્ડિસિઝન એટલે કે માર્કેટ કોઈ ચોક્કસ ડાયરેક્શન ફિક્સ નથી કરી શકતું કે તેને ઉપર જવું છે કે નીચે જવું છે, બરાબર છે. એવી કેન્ડલ દર્શાવે અને ડોજી કેન્ડલ કહેવામાં આવે છે, અથવા તો ઇન્ડિસિઝન કેન્ડલ કહેવામાં આવે છે, બરાબર. માનો કે કેન્ડલ ઓપન થઈ છે 100 રૂપિયા ઉપર, બરાબર છે. તેની હાઈ માર્યો છે 110નો અને લો માર્યો છે 90નો. એટલે જ્યારે કેન્ડલ ઓપન થાય છે
ત્યારે તમે જોઈ શકો છો કે શરૂઆતમાં તો તે જ્યારે ઓપન થાય ત્યારે 100 ઉપર હતી, પછી તે 110 ઉપર ગઈ અને 90 ઉપર પણ ગઈ, પણ જ્યારે તે ક્લોઝ થવાનો સમય આવ્યો ત્યારે પાછી 100 ઉપર આવી ગઈ છે, બરાબર છે. એનો મતલબ કોઈ માર્કેટ કોઈ પણ ડાયરેક્શનની અંદર મૂવ કરી રહ્યું નથી, બરાબર છે. તેને આપણે કહી શકીએ છીએ ઇનડિસિઝન કેન્ડલ અથવા તો ડોજી કેન્ડલ, જેનાથી તમે નક્કી નથી કરી શકતા કે માર્કેટ કઈ દિશા તરફ જઈ રહ્યું છે. તો અત્યારના મેં તમને જે સ્ક્રીન ઉપર દર્શાવ્યા તે તમામ હતા આ ઉદાહરણ કે ભાઈ કેન્ડલ 3 પ્રકારની હોય છે, કે ભાઈ એક થઈ ગઈ ગ્રીન કેન્ડલ, રેડ કેન્ડલ, ડોજી કેન્ડલ. આને તમે પોઝિટિવ કેન્ડલ કહી શકો છો, બરાબર છે, નેગેટિવ કેન્ડલ પણ કહી શકો છો અને ઇનડિસિઝન કેન્ડલ પણ કહી શકો છો. આ 3 કેન્ડલના જ આપણે યાદ રાખવાની છે, બરાબર છે. બાકી કોઈ પણ જાપાનીઝ નામ યાદ રાખવાની જરૂર નથી કે આ કેન્ડલને ફલાણું કેન્ડલને ઢીકડું કેન્ડલને. આપણા માટે માર્કેટની અંદર આ 3 કેન્ડલ જ મહત્ત્વની છે, બરાબર છે. હવે તમને હું કેન્ડલ કઈ રીતના તેની બોડી શું છે, વીક શું છે, બરાબર છે, તેના વિશે થોડુંક સામાન્ય નોલેજ આપી દઉં. આપણે ઉદાહરણ લઈ લઈએ ભાઈ અવડિયા રેડ કેન્ડલનું, બરાબર છે. જો હું તમને દર્શાવું, માનો કે કેન્ડલ જ્યારે ખુલે છે ત્યારે આ જે તમને દેખાય છે ભાગ બોડીનો એને કહેવામાં આવે છે બોડી, અને આ જે લીટી પાતળી દેખાય છે એને કહેવામાં આવે છે વીક. આ બે શું દર્શાવે છે તો કે ભાઈ માર્કેટ અહીં સુધી ઉપર ગયેલું છે, અહીં સુધી નીચે ગયેલું છે. નીચેનો ભાગ જે હોય છે એને બોડી કહેવાય છે, ઉપરનો અને નીચેનો જે ભાગ હોય છે એને વીક કહેવાય છે. આવડી આ 3 સિમ્પલ વસ્તુ થઈ ગઈ કેન્ડલ વિશે, બરાબર. તો હવે આવનારા વિડીયોમાં હું જ્યારે બોડી કા વીક બોલું તો તમને કોઈ પણ કન્ફ્યુઝન થવી ન જોઈએ કે ભાઈ એ શું છે, બરાબર છે. તો હવે આપણે વાત કરીએ આગળ. અત્યારના આપણે આવી ગયા છે નિફ્ટી 50ના ઇન્ડેક્સના ચાર્ટ ઉપર મંથલી ટાઈમ ફ્રેમ ઉપર, બરાબર. તો શરૂઆતમાં આપણે જે ઓપનિંગ પ્રાઇસ ક્લોઝિંગ પ્રાઇસની વાત કરી એ તમે જો ચાર્ટમાં જોવું હોય તો તમે જ્યારે પણ કોઈ પણ કેન્ડલ ઉપર સર્કલ લઈ આવશો, જેમ કે હું આ કેન્ડલ ઉપર સર્કલ લઈ આવ્યો છું, બરાબર. તો અહીંયા ઉપર તમને દર્શાવવામાં આવશે કે ભાઈ જો આ ઓ લખ્યું છે એટલે થયું છે ઓપનિંગ પ્રાઇસ. જ્યારે કેન્ડલ ઓપન થઈ હતી ત્યારે પ્રાઇસ હતી 23,654. આ એચ લખ્યો છે એ દર્શાવે છે કે હાઈ કેટલો લગાવ્યું છે, કે ભાઈ કેન્ડલે 24,011નો હાઈ લગાવ્યો છે, બરાબર છે. આ એલ છે તે લો દર્શાવે છે કે ભાઈ તે કેન્ડલ 23,070 સુધીનો લો લગાવ્યો છે, અને સી એટલે થાય છે ક્લોઝિંગ પ્રાઇસ, કે તે 23,853 ક્લોઝિંગ થઈ છે. તો આ સામાન્ય બાબત હતી કેન્ડલ વિશે, બરાબર છે. હવે હું તમને થોડાક ઉદાહરણ સમજાવું પોઝિટિવ કેન્ડલ, નેગેટિવ કેન્ડલ અને ઇનડિસિઝન કેન્ડલના, બરાબર. તો તમે ધ્યાનથી જોશો ને ચાર્ટ ઉપર તો તમને જોવા મળશે. થોડાક ઉદાહરણ હું તમને આપું, જો અત્યારના તમે અહીંથી ધ્યાનથી જોશો ને તો આવડે આ જે ગ્રીન કેન્ડલ છે તે તો તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે ભાઈ આ કેન્ડલ છે તો પોઝિટિવ, આ પણ પોઝિટિવ, આ પણ પોઝિટિવ, બરાબર. આ જે લાઇનમાં આવી રહ્યા છે એ વન વે અપ ટ્રેન્ડ છે, બરાબર છે. એટલે જેટલી પણ ગ્રીન કેન્ડલો છે તે પોઝિટિવ કેન્ડલ કહેવામાં આવે છે. નેક્સ્ટ કેન્ડલ જો તમે જોશો ને ધ્યાનથી તો નીચેથી ઉપર સુધીનું ટ્રાવેલ કર્યું છે, ઉપરથી નીચે સુધીનું ટ્રાવેલ કર્યું છે, અને જ્યાં ઓપન થઈ હતી ત્યાં જ ક્લોઝ થઈ ગઈ છે. તો આ એકદમ પરફેક્ટ ઉદાહરણ થયું છે ડોજી કેન્ડલનું, બરાબર. કે ડોજી કેન્ડલ કોને કહેવામાં આવે છે. આ થઈ ગઈ ડોજી કેન્ડલ. ત્યાર પછી આ જોવો છો તો નીચેથી લઈને ઉપરની તરફ ઓછું જ્યારે મૂવ કર્યું છે, જ્યારે એની જ ઉલટી દિશામાં ઉપરથી લઈને નીચે તરફ વધુ ડાયરેક્શનમાં મૂવ કર્યું છે. તો આ આપણા માટે થઈ ગઈ રેડ કેન્ડલ, આ આપણા માટે થઈ ગઈ બીજી રેડ કેન્ડલ, બરાબર છે. આ તમે જે ગ્રીન કેન્ડલ જોઈ રહ્યા છો તો તે તો સ્પષ્ટ જ છે કે ભાઈ એ થઈ ગઈ પોઝિટિવ કેન્ડલ, બરાબર. એવું જરૂરી નથી કે જો રેડ કેન્ડલ હોય એ નેગેટિવ કેન્ડલ જ કહેવાય અને ગ્રીન કેન્ડલ હોય પોઝિટિવ જ કેન્ડલ કહેવાય. એવું હું તમને શું કામ કહી રહ્યો છું, જો તમે ધ્યાનથી જોશો ને તો તમને એક કેન્ડલ બતાવું જે આમ દેખાશે તમને રેડ એટલે તમને એમ થશે કે ભાઈ નેગેટિવ કેન્ડલ છે, હકીકતમાં તે હોય છે ગ્રીન કેન્ડલ, બરાબર. ગ્રીન દેખાય બધી પોઝિટિવ. આ એક જે છે ઇનડિસિઝન એટલે કે ડોજી કેન્ડલ, બરાબર છે. પછી આ પાછી પોઝિટિવ, પછી થોડીક નેગેટિવ, પછી પોઝિટિવ, નેગેટિવ, પોઝિટિવ, આ બધી કેન્ડલો, બરાબર છે. જો આ કેન્ડલને તમે ધ્યાનથી જોશો ને તો તમને જોવા મળશે કે જ્યારે ઓપન થઈ હતી ત્યારે કેન્ડલ અહીંયા હતી, ત્યારથી તે ઓપન થઈ ત્યારથી તેને અપસાઇડ વધુ મોમેન્ટમ આપેલું છે ડાઉન સાઇડ કરતાં. ભલે આ કેન્ડલ દેખાવામાં રેડ હોય, બરાબર છે. આ દેખાઈ રહી છે રેડ એટલે એનો મતલબ એવો નથી કે આ નેગેટિવ કેન્ડલ છે. આ નીચેથી લઈને ઉપર કરતાં ઉપરથી લઈને નીચે તરફ ઓછું ડાયરેક્શનમાં મૂવ કર્યું છે, એટલે આવડી આપણા માટે થઈ ગઈ છે પોઝિટિવ કેન્ડલ, બરાબર. દેખાય ભલે રેડ રહી છે પણ એ છે પોઝિટિવ કેન્ડલ. એટલા માટે હું તમને કહી રહ્યો હતો એવું જરૂરી નથી કે ગ્રીન કેન્ડલ હોય એટલે પોઝિટિવ હોય અને રેડ કેન્ડલ હોય એટલે નેગેટિવ જ હોય, બરાબર. આ સામાન્ય ઉદાહરણથી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ માર્કેટમાં કેન્ડલ કઈ રીતના વર્ક કરતી હોય છે, કઈ રીતના તેનો ભાવ દર્શાવતી હોય છે. તો આ થોડાક ઉદાહરણ થઈ ગયા કેન્ડલના, બરાબર છે. મને ખબર છે કે તમને થોડું અઘરું લાગી રહ્યું છે, બરાબર છે. સમજવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે, પણ તમે જો 1-2 વાર વિડીયોને રિપીટ કરીને જોશો તો તમને ખ્યાલ આવી જશે કે હું શું કહેવા માગું છું, બરાબર છે. નકર આવતા વિડીયોની અંદર આપણે જેમ જેમ અલગ અલગ લેતા જશું ક્લાસ એ રીતના તમને ખ્યાલ આવતો જશે
કે ભાઈ કઈ રીતના કેન્ડલો હોય છે. તો તમે 1-2 વાર વિડીયોને રિપીટ કરજો, અને જો કોઈ ડાઉટ રહ્યા હોય તો હું આવનારા ક્લાસની અંદર એ પણ સોલ્વ કરી દઈ, બરોબર છે. પણ આજના કેન્ડલ સ્ટિકના વિડીયોમાં બસ આટલું જ આવે. આ વિડીયો થોડોક નાનો થઈ રહ્યો છે, પણ થોડોક અઘરો વિડીયો છે, એટલે તમને સમજવામાં થોડી મુશ્કેલી પડશે. પણ તમે 2-3 વાર રિપીટ કરીને જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ હું શું કહેવા માગું છું અને કેન્ડલ શું વસ્તુ હોય છે, બરોબર. તો આજના ક્લાસમાં સિમ્પલ 3 જ વસ્તુ આપણે આ યાદ રાખવાની છે કે ભાઈ પોઝિટિવ કેન્ડલ, નેગેટિવ કેન્ડલ અને ડોજી કેન્ડલ. આ 3 જ કેન્ડલ હોય છે જે માર્કેટમાં વર્ક કરતી હોય છે, જેના ઉદાહરણ મેં તમને હમણાં ચાર્ટ ઉપર આપ્યા. બહુ અઘરું કરવાની કાંઈ પણ જરૂર નથી, એકદમ ઇઝી છે, બરોબર છે. અગર આવનારા વિડીયોમાં હજી પણ આપણે ચર્ચા કરશું ત્યારે તમને વિગતવાર સમજાશે કે ભાઈ કેન્ડલ શું વસ્તુ હોય છે, બરોબર છે. આજના ક્લાસ માટે આપણે એટલું જ રાખીએ. તમારા માટે થોડુંક સમજવું અઘરું થઈ રહ્યું છે, પણ કોઈ વાંધો નહીં. 1-2 વાર વિડીયોને રિપીટ કરીને જોશો તો તમને પ્રોપર ખ્યાલ આવી જશે કે ભાઈ હું શું કહેવા માગતો હતો અને કેન્ડલ કઈ રીતના વર્ક કરતી હોય છે, બરોબર છે. વધુ કોમ્પ્લિકેટેડ કરવાની કોઈ જરૂર નથી. અગર આવનારા ક્લાસોની અંદર હજી પણ હું તમને વધુ ડિટેલમાં જણાવીશ કે ભાઈ કેન્ડલ શું હોય છે, બરોબર છે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ ક્લાસની અંદર. ત્યાં સુધી જો ક્લાસ ન સમજાય તો 2-3 વાર રિપીટ કરો, કારણ કે આજના ક્લાસની અંદર ઘણી એડવાન્સ લેવલની વાતો થઈ ગઈ છે. જો કોઈ શબ્દ તમને માર્કેટ રિલેટેડ ન સમજાણો હોય તો એકવાર ગૂગલ કરીને પણ જોઈ શકો છો, જે દ્વારા તમને સમજાઈ જાય કે ભાઈ આ શબ્દ શું કહેવામાં આવે છે, બરોબર છે. તો ચાલો મળીએ છીએ આપણે નેક્સ્ટ ક્લાસની અંદર. આજના ક્લાસ માટે આટલું જ.